हेलो विद्यार्थी मित्रों, केम छो? अंग्रेजीમાં આપણે ઘણું બધું મારા વિડિયો થ્રુ તમે શીખ્યા હશો. નાઉન, પ્રોનાઉન, જેન્ડર, ટેન્સીસ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આજે આપણે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે કે નિર્દેશનકારી વિશેષણનો આપણે અભ્યાસ કરીશું. તો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે શું? એને ઘણીવાર ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ પણ અંગ્રેજીમાં કહે છે. તો જ્યારે કોઈ વિશેષણ કોઈ વ્યક્તિ કે વસ્તુનું સ્થાન આંગળી વડે દર્શાવવા માટે વપરાય છે ત્યારે તે વિશેષણને નિર્દેશનકારી વિશેષણ કહે છે. અંગ્રેજીમાં જોઈએ તો આપણે when an adjective is used to point out some person or thing is called as demonstrative adjective. demonstrative adjective તરીકે this અને that વપરાય છે. તો નજીકની વસ્તુ દર્શાવવા માટે to show the nearer things, this is એટલે આ છે એક વચનમાં વપરાય છે. એનું બહુવચન these are એટલે આ છે બહુવચનમાં વપરાય છે. જ્યારે દૂરની વસ્તુનું સ્થાન આંગળી વડે બતાવવાનું હોય ત્યારે to show the farther things by pointing out ત્યારે એક વચનમાં that is વપરાય છે. that is એટલે પેલું છે. અને બહુવચનમાં those are those those are એટલે પેલું છે વપરાય છે. તેની વાક્ય રચના પણ બહુ સરળ છે. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ વત્તા ટુબી રૂપ વત્તા વ્યક્તિ કે વસ્તુનું નામ. યાદ રાખજો. હવે આપણે કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ. આ પેન્સિલ છે તો આ છે એટલે ધીસ ઇઝ, અને પેન્સિલ એટલે આ પેન્સિલ તો ધીસ ઇઝ એ પેન્સિલ. આ એનું બહુવચન લઈએ, આ પેન્સિલો છે તો આ છે બહુવચનમાં શું આવશે? ધીઝ આર. અને પેન્સિલો એટલે પેન્સિલ્સ તો ધીઝ આર પેન્સિલ્સ. ધેટ નો ઉપયોગ કરીએ તો પેલી પેન્સિલ છે તો પેલી છે એટલે ધેટ ઇઝ, અને પેન્સિલ એટલે આ પેન્સિલ તો શું થશે વાક્ય? ધેટ ઇઝ એ પેન્સિલ. અને બહુવચન કરીએ તો પેલી પેન્સિલો છે તો પેલી છે એટલે ધોઝ આર, અને પેન્સિલો એટલે પેન્સિલ્સ તો વાક્ય બનશે ધોઝ આર પેન્સિલ્સ. માફ કરજો, શું આ તમારી બેગ છે? તો માફ કરજો એટલે એક્સક્યુઝ મી. શું આ છે એટલે ઇઝ ધીસ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ઇઝ ક્યાં આવશે? આગળ. ઇઝ ધીસ તમારી એટલે યોર, અને બેગ એટલે બેગ તો આખું વાક્ય શું બનશે? એક્સક્યુઝ મી, ઇઝ ધીસ યોર બેગ? ક્વેશ્ચન માર્ક. કોઈ પણ વસ્તુનો ભાવ પૂછવા માટે નજીકની વસ્તુ માટે ધીસ અને દૂરની વસ્તુ માટે ધેટ. તો જુઓ, આ ડ્રેસની કિંમત કેટલી છે? તો ડ્રેસ નજીકમાં હોય ત્યારે આપણે પૂછીએ કે આ ડ્રેસની કિંમત કેટલી છે? તો કેટલી છે એટલે હાઉ મચ. આ ડ્રેસની એટલે ઇઝ ધીસ ડ્રેસ તો હાઉ મચ ઇઝ ધીસ ડ્રેસ. આ ડ્રેસની કિંમત કેટલી છે? દૂરમાં દૂર ડ્રેસ છે તો એમાં ધેટ વપરાય. પેલા ડ્રેસની કિંમત કેટલી છે? તો હાઉ મચ ઇઝ ધેટ ડ્રેસ. મેં આ ચોપડી વાંચી છે તો મેં એટલે આઈ, વાંચી છે એટલે હેવ રીડ પૂર્ણ વર્તમાન કાળ. આ ચોપડી એટલે ધીસ બુક તો વાક્ય થશે આઈ હેવ રીડ ધીસ બુક. શું તમે પેલું ચિત્ર ગમ્યું? તમને પેલું ચિત્ર ગમ્યું? આપણે કોઈને પૂછ્યું કે તમને આ પેલું ગમ્યું? તો શું તમને ગમ્યું એટલે ડુ યુ લાઈક પેલું ચિત્ર એટલે ધેટ પિક્ચર તો ડુ યુ લાઈક ધેટ પિક્ચર. પેલો અનિલ છે, દૂર વ્યક્તિ ઊભું હોય બરાબર અને આપણી બાજુમાં કોઈ વ્યક્તિ એને ઓળખાણ કરાવી હોય કે જો પેલો છે ને એ અનિલ છે તો શું બોલાય? ધેટ ઇઝ અનિલ. કોઈ વ્યક્તિ કે જેને આપણે ઓળખતા નથી કે પેલો વ્યક્તિ કોણ છે
તો હુ ઇઝ ધેટ મેન, અને વ્યક્તિની ઓળખાણ કરવા માટે ધીસ ઇઝ અને ધેટ ઇઝ પણ વપરાય છે. તો જુઓ, આપણે કોઈની ઓળખાણ કરાવીએ કે આ રેવતી છે તો શું કહેવાય? ધીસ ઇઝ રેવતી. અને દૂરની વ્યક્તિની ઓળખાણ કરાવી છે, રેવતી આપણાથી દૂર ઊભી છે તો શું બોલાય? ધેટ ઇઝ રેવતી, પેલી રેવતી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધીસ અને ધેટ નો ઉપયોગ તમે ખૂબ સરસ રીતે શીખી ગયા હશો. નજીકની વસ્તુ માટે ધીસ ઇઝ એનું બહુવચન ધીઝ આર, દૂરની વસ્તુ માટે ધેટ ઇઝ અને એનું બહુવચન ધેર આર. તો આ રીતે તમે આનો બોલવામાં અને લખવામાં ઉપયોગ કરશો તો તમને ધીસ અને ધેટનો ઉપયોગ સારી રીતે તમે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા અસંખ્ય વિડીયો તમારા મિત્રોને શેર કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ઓમ નમઃ શિવાય.